વાત સુરતની શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાનો મામલો ફાયર એનઓસી આપવામાં ગડબડ થયાનો ખુલાસો થયો છે। ફાયર સાધનો નહીં પહોંચ્યા છતાં એનઓસી કેમ અપાઈ તે એક મોટો સવાલ છે। પાલિકાની ફાયર સમિતિના વાઇસ ચેરમેને સવાલ કર્યા છે। માર્કેટને એનઓસી આપનારી એજન્સીને દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે અલ્ટિમેટમ અપાયું છે। ફાયરના સાધનો નહીં અને જે એનઓસી અપાઈ છે તેમાં પણ ગડબડનો મામલો સામે આવ્યો છે। પાલિકાની ફાયર સમિતિના વાઇસ ચેરમેને આ મોટા સવાલ કર્યા છે। ફોન લાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, એનઓસી વગર જ ક્યાંક પરમિશન અપાઈ દીધી હોય તેવું હાલ સામે આવ્યું છે, વધુ જાણકારી। મિત્તલ, ખાસ કરીને સુરત રિંગ રોડ વિસ્તારમાં આવેલી જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે તેની જે આગ છે તે અંદાજિત 46 કલાક બાદ આગ કાબુમાં આવી હતી। ત્યારબાદ ફાયર અને અલગ અલગ જે ટીમો છે તેની મદદ લેવામાં આવી હતી। જ્યારે જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની એનઓસી ચેક કરવામાં આવી ત્યારે એનઓસી હતું, પરંતુ જે ફાયર ઇક્વિપમેન્ટના જે સાધન હોવા જોઈએ તે સાધન ન હતા, જેને કારણે અનેક જે પ્રશ્નો છે તે હાલ ઉભા થયા છે કે જે ફાયર એનઓસી જે આપવામાં આવી છે ફાયર સાધનો ન હતા તો એનઓસી કઈ રીતે જનરેટ કરવામાં આવી તે અંગે અનેક સવાલો હાલ ઉભા થયા છે। પૈસાના જોડે જે એનઓસી છે તે આપી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ તો લાઇટ એન્ડ ફાયર વિભાગના જે વાઇસ ચેરમેન છે તેમના દ્વારા આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે। જે એજન્સી દ્વારા આ એનઓસી આપવામાં આવી છે તેને તમામ તે દસ્તાવેજી પુરાવા સાથે હાજર થવા માટે નોટિસ પણ આપવામાં આવી છે। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।